આ શું છે? પનીર? ના, આ છે ધીમું ઝેર. અને આ હું નહીં પણ ફૂડ સેફટી એજન્સીઓ કહી રહી છે. પનીરને સુરક્ષા એજન્સીઓ દ્વારા સૌથી વધુ ભેળસેળયુક્ત ખોરાક તરીકે જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે કેમ ભારતના સૌથી પ્રિય ફૂડને હાનિકારક ગણવામાં આવ્યું છે? અને આ નકલી પનીર શું છે અને કેવી રીતે તેને ઓળખવું, તમામ માહિતી હું તમને આપીશ આજનું જાણવા જેવુંમાં. નમસ્કાર, હું છું વિક્રમ અને આપણે ગુજરાતીઓ હોટેલમાં જઈને કે પછી ઘરે અઠવાડિયે 2 કે 3 વાર પંજાબી સબ્જી તો ખાઈએ છીએ. પનીર ટિક્કા, પનીર બટર મસાલા, પનીર ભુરજી. પણ આ રેસ્ટોરન્ટમાં કે જે તમે ઘરે લાવ્યા છો તે અસલી પનીર છે કે નહીં તેની જાણ છે? તો સૌથી પહેલા જાણીએ નકલી પનીર વિશે, જેને સામાન્ય રીતે એનાલોગ પનીર તરીકે ઓળખવામાં આવે છે. આ પનીરને દૂધને બદલે વનસ્પતિ તેલ જેમ કે પામ તેલ, મકાઈનો સ્ટાર્ચ, બટાકાનો સ્ટાર્ચ, સ્કિમ્ડ દૂધ પાવડર, પનીરના સ્વાદની નકલ કરવા કેમિકલ પ્રિઝર્વેટિવ્સ અને દહીં જેવું બનાવવા માટે એસિડિક એસિડ એ નાખવામાં આવતું હોય છે. હવે આ પામ ઓઇલ કેટલું જોખમી છે સ્વાસ્થ્ય માટે તે હું તમને કહું તો આ તેલમાં ચરબીનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, જે તમે જ્યારે વધારે સેવન કરો છો તો કોલેસ્ટ્રોલનું સ્તર વધારે છે અને હૃદય રોગનું જોખમ પણ વધારી દે છે. પણ ભારતમાં આ તેલમાંથી એટલી વસ્તુઓ બને છે કે ઘરની બહાર તમે જે પણ વસ્તુઓ ખાઓ છો તેમાંથી 3માંથી 2 વસ્તુ પામ ઓઇલમાંથી જ બનાવવામાં આવે છે. અને પછી આપણે વિચારીએ છીએ કે કેમ આજકાલ તો નાની ઉંમરમાં લોકોને હાર્ટ એટેક આવવા લાગ્યો છે. વિચારો કેમ? અને આ તો ખાલી તેલની વાત કરી, આવી અનેક વસ્તુઓ છે એનાલોગ પનીરમાં કે જે નુકસાન કરે છે. આ નકલી પનીર દેખાવમાં, સ્વાદમાં અને સ્પર્શમાં અસલી લાગે છે પણ છે નહીં. તો હવે ઘરે પનીર અસલી છે કે નકલી તે કેવી રીતે જાણી શકાય તે હું તમને જણાવું, પણ તે પહેલા તમને એ કહું કે નકલી પનીર બનાવવાની જરૂર કેમ પડી. તો પહેલું, ઊંચી માંગ. ભારતની પનીરની માંગ વાર્ષિક 50 લાખ ટનની છે, જે ઘણીવાર વધી પણ જાય છે. ભારતના દૂધ ઉત્પાદનના લગભગ 5% પનીરમાં બદલાય છે. તેને પહોંચી વળવા માટે ઓફિશિયલ ડેટા કહે છે કે 60% અસલી પનીર અને 40% એનાલોગ પનીરનો ઉપયોગ થઈ રહ્યો છે. અને 60% અસલી પનીર તેમાંથી બીજા દેશમાં પણ નિકાસ થાય છે. અને કેટલી? ભારત 90થી વધુ દેશોમાં પનીરની નિકાસ કરે છે, જેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, સિંગાપોર, ઓસ્ટ્રેલિયા ટોચના આયાતકારો દેશ છે. બીજું કે તે શાકાહારી માટે પનીર કે જે પ્રોટીનનો સૌથી મોટો સોર્સ છે, એટલે માંગ તો વધવાની જ છે. પણ મિત્રો, આ નકલી પનીર પ્રોટીન નથી આપતું. બીજું, ખર્ચમાં બચત. એનાલોગ પનીરનો ભાવ 140 થી 250 રૂપિયા કિલો છે, જ્યારે અસલી પનીરનો ભાવ 350 થી 450 રૂપિયા કિલો હોય છે. એટલે હવે વિચારો, સસ્તા ભાવે વાનગીઓ ઓફર કરી શકે તે માટે ખાણીપીણીની દુકાનો એ કયું પનીર વાપરતા હશે? 150 રૂપિયામાં પનીર ટિક્કા મસાલા પોસાય તેમને? એટલે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર શાકાહારીઓ માટેનું આ સુપર ફૂડ પનીર અસલી છે કે નકલી તે કઈ રીતે જાણી શકાય હું તમને જણાવું. પહેલી રીત, આયોડીન ટિંક્ચર ટેસ્ટ. એક નાના બાઉલમાં થોડું પનીર લઈને ગરમ પાણીમાં પનીર નાખી તેમાં 4-5 ટીપા આયોડીન ટિંક્ચર નાખો. અસલી પનીર હશે તો રંગ બદલશે, નકલી હશે તો તે જાંબલી રંગ જેવો થઈ જશે. બીજી સરળ રીત, બર્ન ટેસ્ટ. પનીરનો નાનો ટુકડો લો અને તેને મીણબત્તીની જ્યોતમાં સળગાવો. અસલી પનીર હશે તો દૂધ જેવી ગંધ આવશે અને ધીમે ધીમે ઓગળશે. અને નકલી પનીરમાં પ્લાસ્ટિક જેવી ગંધ આવશે અને ઝડપથી ઓગળી જશે. ત્રીજી રીત છે ટેસ્ટ અને ટેક્સચર ટેસ્ટ. પનીરનો ટુકડો હાથમાં ઘસો અથવા ચાખો. અસલી પનીર એ નરમ દૂધનો સ્વાદ આપશે અને લીસું ટેક્સચર તમને ઘસવાથી લાગશે, ચીકણું નહીં લાગે. અને જો નકલી પનીર હશે તો એ ચીકણું, તેલ જેવું લાગશે, સાબુ જેવું ટેક્સચર તમને આપશે અને દૂધની સુગંધ તો આવશે જ નહીં. આ રીતો એ તમને ત્યારે સાચું પરિણામ આપશે જ્યારે પનીર તેના ઓરિજિનલ ફોર્મમાં હોય. એટલે કે પનીરની વાનગીમાં રહેલું પનીર કાઢીને તમે આ રીત ટ્રાય કરશો તો કદાચ આવા પરિણામો તમને ન આપી શકે. ગંધ અને રંગથી પણ તમે ઓળખી શકો છો કે અસલી પનીર સફેદ, દૂધિયું અને નરમ હોય છે, જ્યારે નકલી પનીરમાં તેલની ગંધ હોય છે અને થોડીક પીડાશ હોય છે. તો હવે આનું સમાધાન શું? બ્રાન્ડેડ પનીર ખરીદો. FSSAI પ્રમાણિત હોય તેવું પનીર ખરીદવું જોઈએ. સાથે જ પનીર અને કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા પેકેટ પાછળના લેબલ વાંચવાની આદત પાડવી જોઈએ. નકલી પનીર હશે તો તેની પાછળ એનાલોગ પનીર કે પછી ઇમિટેશન પનીર લખેલું હોય છે. અને હું તો તમને કહીશ કે બીજી પ્રોડક્ટ જેમાં પામ ઓઇલ લખ્યું હોય તેનાથી પણ જેટલું બને તેટલું દૂર રહેવું જોઈએ. હવે ભારતમાં ફૂડ સેફટી પર કેટલું ધ્યાન આપવામાં આવે છે, હેલ્થની સાથે કેટલા ચેડા થાય છે તેના સમાચાર અવારનવાર આપણને મળતા જ રહે છે. અને તેની સાબિતી પણ મળે છે 2022ના ગ્લોબલ ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સમાં, જેમાં ભારત 113 દેશમાંથી 68માં નંબર પર છે. આ ઇન્ડેક્સ બતાવે છે કે દેશમાં લોકો માટે ફૂડ કેટલું ઉપલબ્ધ છે અને દેશમાં ફૂડની ગુણવત્તા કેવી છે. અને 68માં નંબર પર ભારતનું સ્થાન
ખાન તે બતાવે છે કે અહીંયા ખોરાકમાં કેટલી ભેળસેળ થાય છે. એટલે સાવચેત રહેવું પડશે અને તમે શું ખાઓ છો તેના પર ધ્યાન આપવું પડશે. તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવો અને બીજા લોકો સાથે પણ શેર કરજો. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.